હેલો નમસ્કાર મિત્રો। કાલના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ સ્વાધ્યાય છે તેને ધ્રુવીય સ્વરૂપની અંદર કઈ રીતે દર્શાવી શકાય। આજનો વિડીયો એના માટે જ છે કે આપણે કઈ રીતે કોઈ પણ સમીકરણ આપેલું હોય તો તે સમીકરણને આપણે કઈ રીતે કોઈ પણ સમીકરણને આપણે આઈ સ્વરૂપની અંદર કઈ રીતે દર્શાવી શકીએ તે આજના વિડીયોની અંદર મેઇન ટોપિક છે। તો તમે જુઓ સ્વાધ્યાય 5.3 ના ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4 નું સોલ્યુશન કે તેની અંદર આપણે સમીકરણો આપેલા છે તે સમીકરણોને આપણે સિમ્પલ ખાલી આઈ સ્વરૂપની અંદર દર્શાવવાના છે કે કઈ રીતે આપણે તેને આઈ સ્વરૂપની અંદર દર્શાવી શકીએ। તો જુઓ સ્વાધ્યાય 5.3 ના ક્વેશ્ચન નંબર 1 to 4 નું સોલ્યુશન। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે અહીંયા સ્વાધ્યાય 5.2 ના ક્વેશ્ચન નંબર 1 જોવાનો છે કે અમે સમીકરણ આપ્યું છે તેને ઉકેલવાનું છે સિમ્પલ। તો x² + 3 = 0 આપ્યું છે। તો સૌથી પહેલાં આપણે સમીકરણ ઉકેલવાનું કીધું હોય તો સમીકરણને આપણે ax² + bx + c = 0 ફોર્મેટ છે તેની સાથે સરખાવી દેવાનું કે તેના સહગુણક કેટલા છે તે આપણને ખબર પડે। તો a શું આવશે 1 બરાબર છે, b = 0 કેમ કે x વાળું પદ નથી અને અચલ પદ છે 3। તો સમીકરણ સાથે એને સરખાવી દો તમે બરાબર છે। તો સમીકરણની અંદર એની કિંમત તમે હવે મૂકો, અપ્લાય કરો તો તમને ખબર પડશે। તો d = b² - 4ac એની અંદર તમે કિંમત મૂકશો તો b² એટલે 0 નો સ્ક્વેર -4ac એટલે 4 × 1 × 3 તો થશે -12 બરાબર છે। હવે આપણે ડી ની કિંમત મળી ગઈ તો આપણે તેને અપ્લાય કરી દઈએ ઉકેલ માટે। તો -b ± √d/2a તો તમને ખબર પડશે કે ±12 અને છેદમાં આવશે 2 × 1 તો ±12i અને અહીંયા થશે 2। હવે ±√3i બરાબર છે અને /2 2 2 કેન્સલ એટલે ±√3i બરાબર છે। આ સમીકરણનો ઉકેલ મળશે। હવે અહીંયા સમીકરણ નંબર 2 આપેલું છે એની અંદર આપણે કીધું 2x² + x + 1 = 0। અહીંયા આપણે સમીકરણ ax² + bx + c બરાબર છે, ax² + bx + c સાથે સરખાવી = 0 એની સાથે તમે સરખાવી દેવાના ઉપરના પદને, પછી આપણને એની અંદર કિંમત મળશે ડીની। તો શું થશે a = 2, b = 1 અને c = 1 બરાબર છે। હવે તમે એને સમીકરણની અંદર અપ્લાય કરી દો, કિંમત એની મૂકી દો સમીકરણમાં કિંમત મૂકતા તો d = b² - 4ac આ થશે સૂત્ર। તો સૂત્રની અંદર કિંમત અપ્લાય કરી દો તો 1 નો સ્ક્વેર -4 × 2 × 1 તો થશે 1 - 8 = -7। હવે ડીની કિંમત મળી ગઈ છે તો તમે એને આપણા સૂત્રની અંદર અપ્લાય કરી દો કે -b ± √d/2a તો તેની અંદર શું કિંમત થશે તો -1 ± √7 અને 2 × 1 તો થશે કેટલા -1 ± √7i/4 બરાબર છે। આ એનો ઉકેલ થશે। હવે તમે એક્ઝામ્પલ નંબર 3 જુઓ તો x² + 3x + 9 = 0 આનો આપણે ઉકેલ મેળવવાનો છે, સમીકરણને સોલ્વ કરવાનું છે। તો સૌથી પહેલાં આપણું પહેલો મેઇન પેટર્ન એક જ છે કે સમીકરણ હોય એને ax² + bx + c = 0 એના હારે સરખાવવાનો કે સહગુણક તમને પહેલાં મળશે, સહગુણક મળશે તો તમને ડીની કિંમત મળશે અને ડીની કિંમત મળશે તો તમે એને અપ્લાય કરી અને તેને ઉકેલ મેળવી શકશો સમીકરણનો। તો a = 1, b = 3 અને c = 9 કેમ કે અચલ પદ 9 છે। હવે તમે જુઓ તો સમીકરણની અંદર કિંમત અપ્લાય કરી દો તો સમીકરણમાં કિંમત મૂકતા તો શું થશે d = b² - 4ac તો b ની કિંમત છે 3 નો વર્ગ -4 × 1 × 9 તો કિંમત થશે 9 - 36 તો આવશે 27 માઇનસ। હવે બરાબર છે એ આવી ગયા તો ડીની કિંમત આપણે મળી ગઈ તો -b ± √d/2a એની અંદર તમે કિંમત મૂકો એટલે તમે સમીકરણ સોલ્વ થાય। તો -√3/27/2 × a1
અહીંયા -3 એમનેમ પ્લસ ઓર માઇનસ 3 ને તમે કોમન લઈ લ્યો, કેમ કે એ અંડર રૂટમાંથી બહાર આવશે. હવે તમે આવશે તો તેને આઈ વડે અપ્લાય કરી શકો. બરાબર છે. તો હવે અહીંયા તમે જુઓ તો -3 પ્લસ ઓર માઇનસ 3 ઇન્ટુ √3 અને છેદમાં 2 આ એનો આન્સર મળે. હવે અહીંયા એક્ઝામ્પલ નંબર 4 આપેલું છે કે સમીકરણ ઉકેલવાનું જ કીધું છે કે -x² પ્લસ x -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને અહીંયા સૌથી પહેલાં કીધું સમીકરણ ઉકેલવું હોય તો સૌથી પહેલાં મેઇન પેટર્ન એક જ છે કે તમે એને ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 એની સાથે સરખાવી દેવાનું, જેથી તમને સહગુણક ખબર પડે. સહગુણક ખબર પડે તો ડીની કિંમત મળે, અને ડીની કિંમત મળે તો તમે એને આગળ સમીકરણની અંદર મૂકી અને સમીકરણનો ઉકેલ મેળવી શકો. તો અહીંયા સહગુણક તમને મળી ગયા છે સિમ્પલ. તો સમીકરણની કિંમત સમીકરણમાં કિંમત મૂકતા કે આપણું જે બેન એનું સૂત્ર છે, સૂત્ર એની અંદર કિંમત મૂકો તમે ડી ઇઝ ઇક્વલ ટુ b² - 4ac. આની અંદર તમે કિંમત આ મૂકો ઉપરના બધા પદોની, તો તમને ડીની કિંમત મળશે. તો 1² -4 ઇન્ટુ -1 ઇન્ટુ -2 તો થશે શું 1 -8 ઇઝ ઇક્વલ ટુ -7. તો ડીની કિંમત તમને અહીંયા મળી ગઈ છે. તો -b પ્લસ ઓર માઇનસ √d/2a આ સમીકરણનું સૂત્ર છે ઉકેલ માટેનું. તો એની અંદર તમે કિંમત મૂકી દો તો -1 પ્લસ ઓર માઇનસ √d એટલે -7 અને 2 ઇન્ટુ -1. હવે આ કિંમત તમને અહીંયા સિમ્પલ મળી ગઈ -1 પ્લસ ઓર માઇનસ √7i બરાબર છે, અને અહીંયા -2 બરાબર છે. આ સમીકરણની કિંમત